મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ એના વિશે ચર્ચા કરીએ છીએ. બરાબર. દ્રાવક, પ્રવાહી અને દ્રાવ્ય પ્રવાહી હોય તેવા દ્વિઅંગી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ આપણે તારવવાનો છે. ઓકે, ચાલો. બે ઘટકો અને તે પણ દ્રાવણ કલા અથવા દ્રાવણ અવસ્થા અથવા પ્રવાહી કલામાં છે. ટૂંકમાં બંને પ્રવાહી છે. બરાબર. ઓકે. ઘટક 1 અને ઘટક 2 તરીકે તેમને ઓળખીએ તો ઘટક 1 અને ઘટક 2 તરીકે તેમને ઓળખીએ તો દ્રાવણમાં તેમના બાષ્પ દબાણ અથવા તો તેમના આંશિક દબાણ તેમના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બરાબર. સંતુલને ઘટક 1 માટે P1 ચલે છે x1. P1 એટલે કે તેનું આંશિક દબાણ તેના મૂળ અંશના સમપ્રમાણમાં હોય માટે P1 બરાબર P1 0 ઇન્ટુ x1. બરાબર. એમાં P1 0 એ શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ છે. કઈ અવસ્થામાં? શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ છે. ઓકે, ચાલો. હવે એ જ રીતે P1 0 બરાબર અચળ બરાબર શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ. શુદ્ધ અવસ્થામાં એટલે શું? તો એકલું હોય ત્યારે. અત્યારે બેનું મિશ્રણ છે. ચાલો, હવે એ જ રીતે ઘટક 2 માટે P2 ચલે છે x2 માટે P2 બરાબર P2 0 ઇન્ટુ x2, જ્યાં P2 0 બરાબર અચળ. અને એ જ રીતે શુદ્ધ અવસ્થામાં ઘટક 2નું બાષ્પ દબાણ. બરાબર. ચાલો, હવે મિશ્રણમાં આ 2 ઘટક સિવાય કંઈ નથી તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર, કોના? ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર કુલ દબાણ એટલે કે P ટોટલ બરાબર P1 વત્તા P2. P ટોટલ બરાબર કેટલું થાય? P1 વત્તા P2. સો ધેરફોર P ટોટલ બરાબર P1 0 ઇન્ટુ x1 વત્તા P2 0 ઇન્ટુ x2. બેના મોલ અંશ x1 અને x2 છે. બરાબર. દ્રાવણમાં 2 જ ઘટક છે. દ્રાવણમાં 2 જ ઘટક છે માટે x1 અને x2 બંનેના મોલ અંશનો સરવાળો ઓલવેઝ 1 થાય. સો ધેરફોર x1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x2. x1 બરાબર શું થઈ જશે? 1 માઇનસ x2. બરાબર. આ કિંમત સમીકરણમાં મૂકી દઈએ
તો માટે P ટોટલ બરાબર P1 0 into 1 minus x2 plus P2 0 into x2 બરાબર. ઓકે, સો therefore P1 0 minus P1 0 into x2 આ બંનેનો ગુણાકાર વત્તા P2 0 into x2 તો છે જ બરાબર. સો therefore એ જ રીતે P1 આ બંનેમાં શું કોમન છે? x2. તો એને x2 તરીકે આપણે શું લઈ શકીએ? કોમન લઈ શકીએ. ઓકે, ચાલો હવે આગળ. તો બરાબર P1 0 માઇનસ P1 0 ઇન માઇનસ x2 કોમન નીકળશે. કૌંસમાં P1 0 માઇનસ P2 0. તો એ પ્રકારનું પણ સમીકરણ તમને મળી શકે. બરાબર. ઓકે, તો એ રીતે તો આ છે પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ માટે. શેમાં? પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ. કોનો નિયમ? રાઉલ્ટનો નિયમ. હવે આમાં આપણે નિશાની જો બદલીએ તો P1 0 માઇનસને બદલે શું થઈ જાય? પ્લસ x2, પણ અંદર થઈ જશે P2 0 માઇનસ P1. પણ તમે આટલું બી ધ્યાનમાં રાખશો તો ચાલશે, જરૂર નથી. બરાબર, કારણ કે આ બધું યાદ રાખવામાં વધારે કન્ફ્યુઝન થશે. ઓકે, અને સૌથી સહેલી વાત આ રહ્યું, આ છે એક સમીકરણ કે જો બે ઘટકો પ્રવાહી અવસ્થામાં હોય તો કુલ દબાણ એ બંનેના આંશિક દબાણના સરવાળા જેટલું થાય છે. બરાબર. ઓકે, હવે આગળ વાત. આ જે વાત થઈ ને તે દ્રાવણ કલાની વાત થઈ. ફરી પાછું દ્રાવણ કલામાં P1 બરાબર શું છે? P1 0 into x1 અને P2 બરાબર શું છે? P2 0 into x1. પરંતુ જો ઘટક 1 અને 2ના બાષ્પ કલામાં, કઈ કલામાં? બાષ્પ કલામાં, એટલે વરાળ સ્વરૂપમાં, વાયુ સ્વરૂપમાં હોય ત્યારે જો મોલ અંશ y1 અને y2 હોય તો એની મદદથી બંનેના ઇન્ડિવિજ્યુઅલ દબાણ માપી શકાય. એકનું ઘટક 1નું આંશિક દબાણ P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ અને ઘટક 2નું આંશિક દબાણ P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ. એટલે જો કુલ બાષ્પ દબાણ અને y1 આપેલું હોય તેના પરથી તમને P1 મળે. P ટોટલ તો આપેલું જ છે અને y2 આપેલું હોય તેના પરથી P2 મળે. પછી એ બંનેનો સરવાળો કરીએ તો પાછું P ટોટલ જેટલું થઈ જવાનું. બરાબર. ઓકે, ફરી એકવાર અત્યાર સુધી આપણે જે ગણતરી કરી તે બાષ્પ કલામાં મોલ અંશની, પરંતુ જો દ્રાવણ કલામાં મોલ અંશની, પરંતુ જો બાષ્પ કલામાં મોલ અંશ અનુક્રમે y1 અને y2 આપેલા હોય તેની મદદથી ઇન્ડિવિજ્યુઅલ બંનેના વિભાગીય અથવા તો આંશિક બાષ્પ દબાણ માપી શકાય. P1 is equal to y1 into P total અને P2 is equal to y2 into P total. બરાબર. તો આ થઈ વાત પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ. ચાલો બીજી વાત કરીએ છીએ આપણે પ્રવાહીમાં ઘન દ્રાવણ માટે. બાષ્પશીલ દ્રાવક એટલે કે પ્રવાહી અને અબાષ્પશીલ એટલે કે ઘન અબાષ્પશીલ દ્રાવ્ય. બરાબર. એઝ ફોર એક્ઝામ્પલ પાણીમાં ખાંડ,
બરાબર. પાણી પ્રવાહી બાષ્પશીલ અને ખાંડ જે છે તે ઘન છે. બરાબર. ઓકે, તો બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે જો વાત કરીએ તો રાઉલ્ટે કહ્યું કે, કયા વૈજ્ઞાનિક? રાઉલ્ટે કહ્યું કે જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં અથવા તો દ્રાવકના મૂળ બાષ્પ દબાણમાં ઘટાડો થાય. ટૂંકમાં દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય. દ્રાવકનું બાષ્પ દબાણ એટલે P10 અને દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1. એમાં P10 ગ્રેટર ધેન P1 હોય. બરાબર. બીજું, આ ઘટાડો દ્રાવકના સંખ્યાકણ અથવા તો સાંદ્રતા પર આધાર રાખે. તેની ઓળખ કે સ્વભાવ પર, પ્રકાર પર આધાર ન રાખે. દ્રાવ્ય કણ કેટલા છે એના ઉપર આધાર રાખે, સાંદ્રતા પર આધાર રાખે. પછી કોઈ બી દ્રાવક હોય, કોઈ બી દ્રાવ્ય હોય, નિયમ તારવવાનો હોય તો કેવી રીતે તારવી શકાય? તો કે એવા દ્રાવક માટે પહેલાં તો આપણને ખબર છે તેમ P10 ગ્રેટર દેન P1 છે, પણ આગળ એક સૂત્ર આપણે તારવી ગયા કે P1 બરાબર P10 ઇન્ટુ X1. P1 બરાબર શું થાય? P10 ઇન્ટુ X1. ચાલો હવે ડેલ્ટા પી બરાબર બે દબાણનો તફાવત, મોટામાંથી નાનો બાદ કરવાનો. મોટું કોણ છે? P10 માઇનસ P1. ડેલ્ટા પી એટલે કે દબાણનો ફેરફાર, ડેલ્ટા પી એટલે કે દબાણનો ઘટાડો. બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે તે પહેલાં જે હતું તે. બરાબર. આ દ્રાવક માટે અને આ બનેલા દ્રાવણ માટે દ્રાવકનું P10 જે વધારે હોય અને દ્રાવણ બને એટલે હવે ઘટી જાય P1, પણ આ P1ની તો વેલ્યુ તમને આપેલી છે. તો બરાબર ડેલ્ટા પી બરાબર P10 માઇનસ P10 ઇન્ટુ X1. આની વેલ્યુ મેં મૂકી P1ની, ધીસ વન, આટલી વેલ્યુ મેં મૂકી. P10 કોમન, કૌંસમાં 1 માઇનસ X1. P1 ડેલ્ટા પી બરાબર P10, ડેલ્ટા પી બરાબર P10 ઇન્ટુ 1 માઇનસ X1 એટલે X2. આગળ વધીએ, P10નું છેદમાં લાવું તો ડેલ્ટા પી છેદમાં P10 બરાબર X2. પાછું ડેલ્ટા પી એટલે P10 માઇનસ P1 અપોન P10 બરાબર ડેલ્ટા પી એટલે P10 માઇનસ P1 જ થાય ને, એટલે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ X2. X2 એટલે કે દ્રાવ્યના મોલ અંશ. કોના મોલ અંશ? દ્રાવ્યના મોલ અંશ. આના ઉપરથી નિયમ પણ તારવી શકાય. બરાબર. નિયત તાપમાને બાષ્પશીલ દ્રાવકમાં
અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ તો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. કેવો ઘટાડો? સાપેક્ષ ઘટાડો. દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય. નિયત તાપમાને બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ તો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. બરાબર. તો P10 માઇનસ P1 અપોન P10 બરાબર દ્રાવ્યના મોલ અંશ એટલે દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ એટલે N2 અપોન N1 પ્લસ N2. બરાબર. હવે N1 મચ ગ્રેટર દેન N2, તેથી છેદમાં N2 ને અવગણી શકાય. P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 ના છેદમાં N1 એવું પણ લખી શકાય. N2 એટલે દ્રાવ્યના મોલ છેદમાં N1 એટલે દ્રાવકના મોલ. સો ધેરફોર P10 માઇનસ P1 અપોન P10 બરાબર વજન ભાગ્યા અણુભાર W2 ઇન્ટુ અપોન M2 ઇન્ટુ M1 અપોન W1. બરાબર. W2 એટલે દ્રાવ્યનું વજન છેદમાં M2 એટલે કે દ્રાવ્યનો અણુભાર, M1 એટલે દ્રાવકનો અણુભાર અને W1 એટલે દ્રાવકનું દળ વજન ગ્રામમાં. તો એના આધારે આ રીતે દ્રાવણના બાષ્પ દબાણમાં થયેલો સાપેક્ષ ઘટાડો નોંધી શકાય. બરાબર. મિનિમમ તમારે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. P10 માઇનસ P1 ઇઝ અપોન P10 બરાબર x2. નિયત તાપમાને પ્રવાહીના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઓકે.